પાદરાનો વિકાસ ગાંડો થયો। બેદરકાર કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાની નિષ્ક્રિયતાથી પ્રજા હેરાન। પાદરા શહેરમાં વિકાસ હવે પ્રજાના માથા પર બોજ બની રહ્યો છે। ભૂગર્ભ ગટર લાઇનના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી ઘોર બેદરકારીના કારણે પાદરામાં લોકો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે। ગટર લાઇનની કામગીરી બાદ માટી પુરાણ યોગ્ય રીતે ન કરાતા રસ્તાઓ બિસ્માર હાલતમાં પહોંચી ગયા છે। તાજેતરમાં પાણી ભરાયેલા માર્ગ પર એક ટ્રેક્ટર ફસાઈ જતા વિકાસની હકીકત બહાર આવી ગઈ છે। આ દ્રશ્યો પાદરા નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની પોલ ખોલી રહી છે। શહેરના અનેક વિસ્તારમાં ગટર લાઇનનું કામ અઘરું અને અયોગ્ય રીતે કરાતા ઠેર ઠેર જાહેર માર્ગો પર ભૂવા પડી ગયા છે। પરિણામે જાહેર માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોના જીવનને ખુલ્લું જોખમ ઊભું થયું છે। છતાં પણ બેદરકાર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારના સુરક્ષા બોર્ડ, ચેતવણી સૂચક ફલક કે બેરિકેડિંગ લગાવવામાં આવ્યા નથી। શંકરપાર્ક સોસાયટીથી લઈને રાધેકૃષ્ણ સોસાયટી સુધી અંદાજે 20 જેટલી રહેણાંક સોસાયટીઓના રહેવાસીઓ છેલ્લા 4 મહિનાથી નરક સમાન હાલાકી વેઠી રહ્યા છે। સોસાયટીઓની બહારના જાહેર માર્ગો ખાડા અને કાદવમાં ફેરવાઈ ગયા છે, જેથી બાળકો, વૃદ્ધો અને વાહન ચાલકો રોજિંદી અવરજવરમાં ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર બિલ ભરાવવા માટે કામ કરવામાં આવ્યું છે। ગુણવત્તા અને સલામતીનો કોઈ વિચાર કરવામાં આવ્યો નથી। નગરપાલિકાની દેખરેખ માત્ર કાગળ પર સીમિત જ રહી છે અને જમીન પર કોઈ કાર્યવાહી જોવા મળતી નથી। પ્રશ્ન એ ઊભો થાય છે કે જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોણ લેશે? બેદરકાર કોન્ટ્રાક્ટર કે આંખ મીચીને બેઠેલી પાદરા નગરપાલિકા? પાદરાના લોકો હવે એક જ માંગ કરી રહ્યા છે, તાત્કાલિક ધોરણે ગટર લાઇનનું કામ ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરાય, જોખમી માર્ગોની મરમ્મત કરવામાં આવે અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે। નહીંતર વિકાસના નામે ચાલી રહેલી આ બેદરકારી કોઈ મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે છે।